ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધાય? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. અમે પણ મસ્ત મજામાં છીએ. તો જો ભાઈ વાગવામાં થઈ ગયા છે 10:30. ફાઇનલી નાઈને બધા રેડી થઈ ગયા છીએ. બધા વહેલા ઉઠી ગયા હતા પણ આપણે થોડું કામ હતું એટલે થોડાક ના મોડું થઈ ગયું છે. અને જો અંજલી તો અત્યારે મસ્ત બધા દીવાને રંગ કરવા મેં ગયો કોળિયાના કા જરૂર કાલે લઈ આવ્યો હતો કલર. કાલે લઈ આવ્યો તો પ્રતિ લઈ આવ્યો હતો કલર. અલગ અલગ જાતના કલર લગાડી દીધા. આજે વાઘ બારસ ને 11 બી સાથે છે તો ભાઈ વાઘ બારસ ને 11 ને બધાને શુભેચ્છા હાર્દિક. તો કલર કરે અત્યારે અંજલી તો. મમ્મી નાસ્તો કરી લીધો? હા હો, નાસ્તો કરી લીધો. જય શ્રી કૃષ્ણ અને જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં ને? અમે પણ મજામાં છીએ. તો આપણે તો નાસ્તો કરી લીધો ને દવાઈ પી લીધી. હવે ચૂરમાના લાડવા બનાવવાના છે. ચૂરમાના લાડવા બનાવવાના. કાલે તો શીરા પૂરી ને એવું બધું બનાવી લીધું હતું, મમરા ને ચેવડા ને એવું બધું. હજી આજે બાકી છે બધું. ચૂરમાના લાડુ બનાવવા બાકી છે. આપણે પનીર લાડુ બહારથી લઈ આવશું. આથી તેવા ચાલુ થઈ ગયા ભાઈ. આજે ચૂરમાના લાડવા તો મુઠ્ઠા તર લીધા છે. હજી સિરીઝ ને બધું લાઈટ ના સિરીઝ ને બધું લગાડવાનું બાકી છે બધું. કાલે લગાડ્યું હતું પણ કાલે રાતના બધા અંજલી ને મમ્મી બી કરતા હતા ને રસોઈ ને બધું. હા, ચેવડો ને બધું નાસ્તો ને બધું બનાવતા હતા. ટાઈમ મળ્યો ને એટલે અત્યારે હવે જો રોંઢેક નાખા અત્યારે મળે તો અત્યારે ટાઈમ કે ભાઈ રાતના પછી ને ભમરી બધું છે ને એટલે ધ્યાન રાખવું પડે. અંજવાર હોય ને ત્યાં લગી લગાડી લે કા એટલે તો આજે લગાડી લેવું. નાસ્તો કરવાનો બાકી. મમ્મી નાસ્તો કરી, હવે હું નાસ્તો કરી મમરા ને એવું કંઈક ખાઈ લે અત્યારે. મમ્મી તો કહે દાળ પકવાન ને એવું કંઈક ખાવું હોય તો લઈ આવો. દાળ પકવાન અત્યારે નથી ખાવ, દિવાળીના દિવસે જ નાસ્તો કરશો એવો તો. દિવાળી પ્રમ દિવસે દિવાળી તો છે ત્યારે નાસ્તો કરશો. અમે ગામમાં મોડું થઈ ગયું, અત્યારે તડકો થઈ ગયો, દૂર જવું પડે, બહુ આગું જાય અહીંથી દાળ પકવાન લેવા માટે. એટલે હું કહું પછી વાત. હાલો, લોકમાં આગળ બન્યા રહ્યો. ચેનલ પર નવા હોય તો લાઈક છે, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો આપણે બધાય કોળિયામાં કલર કરી નાખ્યો છે ને તો જો એકદમ મસ્ત થઈ ગયા છે. કેવા સરસ લાગે છે. જો એમને આવા કોફી હતા ને તો નહોતા સારા લાગતા એટલે જો આપણે એમાં કલર કરી નાખ્યો છે. અને આ કલર જ કર્યો છે પણ આ કલર જ કોફી છે. જો આ રીતનો આટલા કોળિયા હતા આપણી પાસે તો જો મસ્ત લાગશે. મૂકશો ને તો હજી મારે આમાં મીણબત્તી ને કપૂર ને એ બધું ઓગાડીને આમાં ભરવાનું બાકી છે. જો એ આપણે રોંઢે કરશું. અત્યારે તો હવે ટાઈમ નથી એટલે રોંઢે બનાવશું તો કેવા સરસ લાગે છે. જો તો જો 11:30 વાગી ગયા છે ને હવે આપણે મસ્ત નવરા થઈ ગયા છીએ. તો જો આપણા કોળિયા મસ્ત કલર થઈ ગયા છે, બધું કામ થઈ ગયું છે ને કપડાં ધોઈને સુકવાઈ ગયા છે. અને જો ચૂરમાના લાડવાય બનીને તૈયાર થઈ ગયા છે. તો કેટલા બધા લાડવા બન્યા છે. આખી થાળી ભરીને બનાવી નાખ્યા છે. મમ્મી રોજ લાડવા ખાય અને હવે રસોઈની તૈયારી થાય છે. તો જો લોટ આપણે બાંધી દીધો છે ને શેનું શાક બનાવવાનું છે? વાલ, રીંગણા, બટેટા મિક્સ શાક બનાવવાનું છે. જો બધું શાકની તૈયારી થઈ છે. હવે હલો બધા ચૂરમાના લાડવા ખાવા. ચૂરમાના લાડવા બની ગયા છે. હવે વાલ, બટેટા, રીંગણાનું શાક, રોટલી અને કેરીનું સલાડ, લીલી ડુંગળી એવું બધું જમવામાં છે. ભરેલા બનાવવા હતા. આ કે મોડું થઈ જાય. હવે 11:30 તો થઈ ગયા. અમે પછી વધે ને તો હાંજે ખાવું પડે એટલે આ હોય તો વાલ બટેટા થઈ જાય થોડું થોડું કરીએ ને એટલે 8 રીંગણા છે. એટલા બધા બનાવું તો 2 ટાણાનું હાજર થાય એટલે હાંજે કંઈક બીજું બનાવવું હોય તો બનાવું. થોડુંક જ નાખશું ને આટલા બધા થોડા હોય. આપણે એટલું બધું કોઈ ખાતા નથી ને, ખોટું વધી પડે. પછી કાલે જો બે રીંગણા ને ચપટીક વાલ. કાલે મમ્મી એને હાટું દૂધીને કર્યું હતું તો એને કહ્યું અને અમે પનીર કર્યું હતું તો પડ્યું જ એટલે 2 ટાણા જો આપણે ખાઈ લઈશું. શાક નથી ભાવતા, નો ભાવે જરા ખાવું પડે પણ બની ગયું એટલે ફેકાય તો નહીં ખોટું. એટલી મહેનત કરીને બનાવ્યું હોય તે. આજે તો માપે જ બનાવું છે બપોર પૂછું. આઈની વાત હાંજે જોઈએ હું બનાવીએ કંઈક બનાવશું. આજ કંઈક શાંતિ છે કામમાં થોડીક. રોજ તો અમને એટલા કામ હતા. 1:30 વાગી ગયો છે ને જમવા માટે બધા બેસી ગયા છીએ. તો જો આ જમવામાં મસ્ત મજા. મમ્મી એનો લાડવા બનાવ્યા ચૂરમાના, પછી રીંગણા બટેટા વાલનું રસાવાળું શાક બનાવ્યું છે, ગરમા ગરમ રોટલી છે, કેરીનું સલાડ છે, ટમેટાનું સલાડ છે, કેરી ડુંગળીનું ભેગું ટમેટાનું સલાડ છે, લીલી ડુંગળીની ફ્રાન્સ તૈરા છે, ચીબડાનું સલાડ છે, એવું બધું છે. અને ઠંડી ઠંડી છાશ જમવા એવા કરે. આવું બધું જમવાનું છે. આવી જાઓ બધા જમવા.
તો જો જમી લીધું છે ને જો આપણે રંગોળી બનાવી છે ને આપણે વિડીયોમાં નથી લીધી. જો તો આપણે આજે મોડી છે બનાવી છે, કંઈ વહેલી તો બનાવી નહોતી. તો જો સરસ મજાની આપણે બનાવી નાખી છે. તો નાનીકડી એવી અહીંયા બે સ્વસ્તિક કરી નાખ્યા છે. રોંઢા સુધી માંડ રહે ને કે વિખાઈ જાય, પછી કંઈક પગ કે કંઈક અડી જાય ને હાવણી કે કંઈક તો પછી વિખાઈ જાય. કોઈ પંખાનો કલર ઉડે છે. જો અહીંયા આ બધો પંખાનો જ ઉડે છે કલર. તો દોરતી હતી ને તાજ ઉઠતો હતો. કોળીએ જો હવે આપણે સુકાઈ ગયા છે એકદમ મસ્ત. સવારના આપણે કરી નાખ્યા છે ને સરસ કલર થઈ ગયો મમ્મી. આમાં તો જો જરી આવી હતી ને આપણે આ ડબ્બી કલર કરી નાખ્યા. મને એમ કે આ ડબ્બી કલર છે ને તો આ નહીં ચોટે વળી, તો ચોટી ગયા. મસ્ત લાગે છે. આ તો આપણે પોર લીધા હતા ને એ કોળિયા છે. તો જો એમાંય આપણે કલર મારી દીધો છે. જો પોર લીધા હતા. આ તો બધા દર વર્ષે હું ધોઈને રાખી દઉં. એને અહીંયા હાલે છે આપણે. જો જમીને અહીંયા જો એટલે નવે નવા થઈ જાય. દવા પીવાનું કામકાજ હાલે છે. જમી સવારમાં કલર લઈ આવ્યો તો અંડી કે કાલે લઈ ગઈકાલે લઈ આવ્યો છે ને કેટલાય દી થઈ આ ગયા. કલર નહીં હાલે તો કેવા સરસ થઈ ગયા. મને કે નહીં હાલે ડબ્બી કલર હાલશે. હવે મસ્ત થઈ ગયા છે. તો 2 વાગી ગયા છે. અમે જમી લીધું છે ને તા રોજ હમણાં તેમ જ થાય જો. હમણાં રોજ એમ જ થાય છે. હવે આપણે કપડાં લેવા જવાના છે અગાસીએ. ઘડીક વાર આરામ કરે. મમ્મીને જવાનું છે આજ તો માર્કેટે. કા મમ્મી? એટલે 4 વાગે ને હા આપણે પાછું રેગ્યુલર કામ આપણું ચાલુ કરી દઈએ. હા તો 5:30 વાગે જવું તો થાય. ઓલી માંથી જવું હા વહેલા જાય તો વહેલા પાછા આવો. પછી ઘડીકમાં આવીએ ને બધી જે વસ્તુ અમુક લેવાની ને શાકભાજીની રાહ જોતા હતા. તો મમ્મી એકારે બધું લઈ આવશે જ. પછી પણ તહેવાર ઉપર જાય રાખે. હા જો 5:30 વાગી ગયા છે ને આજે તો બપોરે બધા સૂઈ ગયા હતા. અમે નહોતા હું મમ્મી હારા સૂઈ ગયા હતા. મારે સૂવું હતું પણ નીંદર ન આવી. જો કોમેડી વિડીયો આપણે 2 શૂટ કરી લીધા છે. એટલે એક પડ્યો હોય ને તો વાંધો ન આવે. એટલે તો જો ક્યારના આપણે 4:30 વાગ્યાના કરતા હતા. કલાક વહી ગઈ છે ખાલી 2 વિડીયો શૂટ કરવાનો છે. એ પાછો કંઈક અવાજ આવી જતો હોય એટલે કલાક વહી ગઈ છે. મમ્મી ગયા છે માર્કેટે. હજુ બધી વસ્તુ લેવાની છે. અમે સિરીઝ લગાડી દઈએ આજે. જો હવે ઉપર હા અજવાળું છે. હજી 5:30 થયા છે તો કીધું હાલો સિરીઝ લગાડી દઈએ એટલે એક કામ પતે. પછી હજી કચરાને એવું બધું વારવું છે. અને પાણી મમ્મી કે પાછું એકવાર ચાલુ કરી ભરી લેજે. હમણાં લાઇટ બહુ આવજાવ કરે છે. જો અને ઘરની બાજુમાં ટાવરનું કામ ચાલુ છે એટલે આખો દી હવે અવાજ બહુ આવે નહીં. જેસીબી ને એવું ખટારા ને બધું આવતું હોય ને. હા સિરીઝ લગાડી દે ને પછી મસ્ત કબાટમાં જ પડી કાઢવાની છે. અને આપણે મોબાઈલ લીધો ને એમાં ઇનામમાં એક ઇનામ ગિફ્ટમાં એક લેમ્પ પણ આવ્યો તો આપણે લગાડ્યો હતો. તો કેવો બધાય કલરનો થાય છે. કા બધાય કલર 7 થી 8 કલરનો થાય છે. અમે અલગ અલગ કા એ રીતે થાય ને ચાલુ બંધ કરો તો થાય ના. એટલે મસ્ત આવી ગયો છે. મમ્મી રૂમમાં લગાડી દીધો. એ તો ઉપર જ પડ્યો છે. ઓલો ફરે કલર વાળો. હાલો બધું લગાડી આવ્યો ને પછી ઘર મસ્ત ઝગમગાટા કરશે ને પછી બતાવીએ જો બ્લોગમાં. તો જો 7 વાગી ગયા છે ને આપણે સરસ મજાની સિરીઝ લગાડી દીધી છે ઘરમાં આખાઈમાં. ઉપર હતી નહીં થોડીક નાની પડે છે અને એ નથી લગાડી. જો હજી ત્યાં આપણે વાયર પૂગતું નહોતું ને એટલે તો જો 2 સિરીઝ લગાડી દીધી છે. જો આ થોડીક આમ નીચે સુધી આવવા દીધી છે. અને આ છે એ અલગ છે. થોડીક નાની છે પણ મસ્ત છે. અને લેમ્પે લગાડી દીધો છે. જો આપણે આ હવે લાગે છે ને એકદમ મસ્ત. અને અહીંયા જો આપણે દીવાની કારીગરી ફાઇનલ કમ્પ્લીટ થઈ ગઈ છે. તો જો મેં કેવા દીવા હતા ને એમાંથી કેવા મસ્ત બનાવી દીધા છે. પહેલાં કલર કરી નાખ્યો છે. માથે અહીંયા જરી લગાવી દીધી છે. અને પછી આ જો આપણે મીણબત્તી પોરની પડી હતી ને તો એમને પડી વેસ્ટ જાહે હું કોઈ એટલે મીણબત્તી ને એમાં જો આપણે થોડુંક તેલ નાખ્યું, કપૂરની ગોળી નાખી અને હવે રોજ આપણે ખાલી અલગ અલગ તેલ ભરવાનું નહીં કે માથાકૂટ નહીં રહે, સીધા લગાવી જ દેવાના રહે. તો જો તમને બધાના દીવા કેવા લાગ્યા ને કોમેન્ટમાં જણાવજો. સ્ટાર્ટિંગમાં મેં કલર કર્યા ને ત્યાં જેટલો બધો કલર દેખાતો સુકાઈ ગયો ને પછી બહુ સરસ લાગે. અને મને આવડતા નહોતા. આપણે યુટ્યુબમાં જોઈને જ બનાવ્યા છે ને પહેલી વાર બનાવ્યા છે. માથે જરી જો કેવી સરસ લાગે. સ્ટાર્ટિંગમાં નથી દેખાતી એટલી બધી.
બહુ હવે દર વર્ષે આનો અલગ colour અલગ નો કર્યો? ઈ કલર જ છે પણ ઈ આછો ગુલાબી છે ને આ કોફી કલર છે બધાય કલર જ છે એવું છે. જે આપણે ડબ્બી કલરમાં કલર આવતા ને બધા મેં વાપરી જ નાખ્યા છે પૂરા જ કરી નાખવા સૌથી છે વધુ કયો કલર સરળ લાગે કહી દે? બ્લુ મને વધારે બ્લુ જ કલર ગમે સરસ છે લાગે. બ્લુ લીલો કેસરી બધાય મસ્ત જ લાગે છે આ તો 11 ને વાઘ બારસ બે ભેગું છે તો મારે બધા સિરીઝ લગાવી દીધી બધા બીતા મેં તો શું કહેવાય મેં તો ભમરીથી બીક લાગી હતી પણ બે હજુ પણ નહીં. ભમરીના ઘર હતા એટલે બીતા લાગાડી છે ને હજી ચૂલો હાવ ટાઢો પડ્યો છે બહુ મસ્ત ચા થઈ પીને ગયું. કપ દેખાડ્યું ને પડ્યો series? હા સિરીઝ બહુ મસ્ત મસ્ત થઈ લાગી ગઈ છે મમ્મી હમણાં આવે છે ને માર્કેટ જે આવ્યા નથી જોયે તો કે વાહ ભાઈ વાહ જોરદાર કરીને ઘર રાખવામાં હવે લાગે સિરીઝ લાગે ને પછી જેમ પછી લાગે glow કે આવે. ઘર આપણું ચમકું પછી એમ ઘરનો શું આવે ભાઈ અને હવે મારે કચરા વારવા છે ને દીવાબત્તીનો ટાઈમ થઈ ગયો છે જો આપણે 11 વાગી ગયા છે જમીને તો આપણે ક્યાંના નવરા થઈ ગયા હતા અત્યારે લગી અંજલી તોરણ કરતી ને આપણે ટીવી ને એવું જોતા હતા એમાં ને એમાં ટાઈમ હોય ગયો 11 વાગી ગયા ખબર ન પડી અંજલી અત્યારે એમ કહે 11 વાગી ગયા કે અત્યારે કે હું તોરણ કરતી હતી મેં તો કેટલી વાર કીધું હવે મૂકી દે તો સારું કાલ વહેલું જા ઉઠવું છે હું કહું પણ 2-3 દિવસ એમ થતું નથી એટલે કે આજે થોડું ખેંચી લો કાંઈ પાછું કાલે ધનતેરસ છે તો કાલે વહેલું ઉઠવાનું હોય આપણે લક્ષ્મી માતાના મંદિરે દર્શન કરવા જવાનું હોય ઘરે પૂજા કરવાની વહેલું ઉઠવાનું બધું થોડુંક તો વહેલા ઉઈ જાય અત્યારે 11 વાગી ગયા ટીવી ને બધું જોતા હતા અત્યારે લગી તો બપોરે અત્યારે સેવટમેન્ટ શાક ને બધું ખાઈને જમી લીધું બધું પેલા મમ્મી માર્કેટે કહેતા તો સરગવા સિંગુ ને એવું લઈ આવ્યા હતા કે સરગવા બટેટાને કરું તો એટલે કે અત્યારે એવું માર નથી ખાવું કે બધાને ભાવે ભાઈ મમ્મી કે સેવ ટમેટા કરી નાખ્યા સેવ ટમેટા શાક ને એવું બધું કરી નાખ્યું હાલો કાલ ધનતેરસ છે તો વહેલું વિજાવું કાલ વહેલું ઉઠવાનું હશે તો આજના એડવાન્સમાં બધા હેપી ધનતેરસ ને હેપી દિવાળી હાલો આજનો વ્લોગ આપણે અહીંયા જોઈન કરીએ છીએ તો જો તમને મારા વ્લોગ પસંદ આવતા હોય તો ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને એક મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો કાલે મળશું નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને ગુડ નાઇટ અને બાય બાય